रामचंद्र भगवान की कष्ट भंजन हनुमान जी महाराज भजन तो बापुए सरस गाया, बेन लिंकल बेन भजन सरस गाया। पण હવે આપણે ઘડી ઘડી એની કાંઈક વાત કરીએ। કરજે સરવાળો તારા કર્મનો એલો, લખજે તારા અનુભવના લેખજો। કરજે સરવાળો તારા કર્મનો એલો। આપણે ઘણા બધા સરવાળા કર્યા, આજ કેટલા આવ્યા કેટલા ગયા લીધું। ક્યારે કર્મનો સરવાળો કર્યો, કેટલું મેં ખોટું કર્મ કર્યું, કેટલું હાસું કર્મ કર્યું। આ કર્મનો સરવાળો જયારે કરતા શીખી જાય ત્યારે ઈશ્વરની કૃપા આપણી પર વરસે અને આપણને ક્યારેય કોઈ ખોટું ન કરે। પણ એ આપણે વહેલા સમજી જવાનું, સંત સમાગમ હોય એને વહેલા સમજાય। દિવસો વીતાય દુર્ગુણ મારેલો, આત્મા જાણે આપણા ઘટની વાત જો। કરજે સરવાળો તારા કર્મનો એલો। હરિધા ભરેલી તારી આંખડી રેલો, દુનિયા આખી ના જોયા દોષ જો। કરજે સરવાળો તારા કર્મનો રેલો। આ છે ને ભાઈ, બીજાના દોષ જો, પોતાના ન જોવે। જેથી પોતાના દોષ જોવે ને, આપણને કોઈ વડીલે ઠપકો આપ્યો ત્યારે આપણને આપણો દોષ દેખાવો જોઈએ કે આ વડીલને આપણે હાટું ખીજાવું પડ્યું, હજી આપણે અંદર કાંઈક ખામી છે। આ ગોતવામાં મને અહીંથી જિંદગી વિતાવી દે છે, ગોતી નથી। અને બીજા નંબરમાં એ કેવું કીધું, હરિધા ભરેલી તારી આંખડી રેલો, દુનિયા આખી ન જોયા દોષ જો। કરજે સરવાળો તારા કર્મનો રેલા, જ્ઞાનની વાતો નથી ગોઠતી રેલો। શું કીધું? જ્ઞાનની વાતો નથી ગોઠતી, નકર તો અહીંયા અત્યારે માણસો હમાતું નહીં। આ જો સંતવાણીમાં જો માણસને રસ હોય તો અહીં હમાતું ન હોય। વાલી લાગે વિશે રસની વાત જો, કરજે સરવાળો તારા કર્મનો રેલો। કોકની આગા પાછી કરતા હોય એવા કાન માંડીને સાંભળે, બધું અજ્ઞાન દશામાં થાય। પણ જો એમાં કોઈ આપણને સંત મળી જાય પછી એ વાતો આપણને કડવી લાગવાની, વિષય દેશની વાત છે ને બધી કડવી લાગવાની ગમે નહીં। જ્ઞાનની વાતો હંમેશા પછી આપણને એમ થાય કે હવે આ રાવું રેડવી તો ક્યાં રેડવી, બહુ દેહવું તો ક્યાં દેવું। એટલે કીધું પ્રથમ સૌ વિચાર કરજો, વિકટ છે માર્ગ ભક્તિનો। પછી તમે પગલો ભરજો ભાઈ, વિકટ છે માર્ગ ભક્તિનો। દુઃખોનો પહાડ ઉતરશે, આ જગત બહુ નિંદા કરશે। પ્રભુજી કાયમ ના મળશે, વિકટ છે માર્ગ ભક્તિનો।
પ્રશંસા જે કરશે એ કાલે શત્રુ થઈને ફરશે, દુરીજન સંગ જઈને ભળશે ભાઈ, કેમ કે વિકટ છે માર્ગ ભક્તિનો. ભક્તિના માર્ગમાં આવું બધું આવ્યા જ કરે, કાંટા કાંકરા. પછી કેવું બીજું જવું, સગા સની સમૃદ્ધ થશે, ના કોઈને સત્ય સમજાશે, કસોટીમાં જીવના પૂજાશે, એમ વિકટ છે માર્ગ ભક્તિનો. જરા લોકોથી ડરશો તો જરૂર તમે પાછા પડશો, નશાસી મુક્તિ મેળવશો, વિકટ છે માર્ગ ભક્તિનો. ભક્તિના માર્ગમાં જાય ને ભાઈ, હગા વાલા બધા વિરુદ્ધ થઈ જાય. આપણે તો અનુભવ છે, જોયું છે, બધા વિરુદ્ધમાં હાલો. પછી આપણને એવું થાય ગળામાં પાસા વળી જાય કે આગળ આવે. એ દ્વારકા હોય, પાસા વાળવા માટે સંતના સમાગમ હોય, સંત આપણને ઉપદેશ આપે, એ રસ્તે આવીએ ને ત્યારે આપણે દ્વાર પર કેટલા હજારો દ્વાર પર એવા નડે પાસા વાળવા, પણ એને હારવાનું નથી. ખરા ભક્તો નથી ડરતા, કદાપી ફાંસી ચડતા, પ્રભુજી આપે એની ડરતા, તેમ કે વિકટ છે માર્ગ ભક્તિનો. પ્રીતિ રણ છોડમાં જેને પરવાનો લેશે, પણ તેને એ અનુભવથી તમને કહું છું ભાઈ, વિકટ છે માર્ગ ભક્તિનો. હવે ગંગાબાનું ભજન છે, આપણે ગંગાબાની શરૂ. મારો વારો અત્યારે આવ્યા. લાગ્યા રે ભાગ્યાની એ ભેવઈ મનમાં પાનબાઈ, એ ત્યાં લગી ભગતીનો પોતાનું શરીર મનમાં માને નહીં
વસ્યા દેહના ધણી નથી પોતાનું શરીર મનમાં એ માને નહીં સદગુરુ શરણમાં શિષ્ય સદગુરુ
જટપટો માનવાય જટપટ સમજાય નહીં એ જાણવા છે આ બધો ખેલ છે જટપટો માનવાય જટપટ સમજાય નહીં ગંગાર પછી એક બીજું ભજન ફરી કરે છે ને શબ્દ એવા બધા સમજવા જેવા છે ગંગાબાના શબ્દ એવા એકલા જ થયા છે જો એ આ સમજાઈ ગયા તો બેડો પાર એમાં એક પડી જો એ આપણને સમજાઈ ગયું તો બેડો પાર થઈ જાય અને ખરેખર એક કડી જીવનની અંદર ઉતારવા દે આ જીવનની અંદર એક કડી જો ઉતરી જાય ને પહેલી કડી હું ગાઉં કાળ પરમ સ્વભાવ માનવાય એ જીતવો રાખો નહીં અંતરમાં ભગવાન પણ નિર્મળ થઈને તમારે કાળને જીતવો માનવાય એવી રીતે રાખવો નિર્મળ થઈને તમારે કાળને જીતવો માનવાય એવી રીતે રાખવો અંતરમાં જગત નારે રાખવો નહીં કોઈ અંતરમાં
લોકની આશાઓ તુજી રે આશાઓ થલી ગઈ માનબાઈ રાખો હવે હું કીધું જેટલી સિદ્ધિ મેળવી એને તગડા સમાન જાણે એટલે પૈસાનું કાંઈ પણ હોય કોઈ પણ વસ્તુમાં આપણને થોડાક બે ડગલા આગળ હોય તો એનો અભિમાન ન કરતો ક્યારે ન કરતો એટલે ગંગાબાઈ કીધું સિદ્ધિ મેળવી છે ને તરણા સમાન ફળનું તરફેલું એ સમાન જાણે તરણાર ગુરુમુખી હોય એવી રીતે ભાઈ ગુરુમુખી હોય એવી રીતે જ્યાં ત્યાં ગમવું નહીં ખાન બનાય એવું નહીં ભેદવાદી ભેદવા
કરવાની પાનવાય એ ન કરવા સદગુરુના કરો ખોટે રે ખોટ બધી તમને જ્યારે આખું જગત જણાય ત્યારે પરપંચ છે તમારે પારકી પંચાયત થી દૂર રહેવાથી પછી આખું આપણને હરી નહીં બધાને અંદર હરી દેતા પછી પારકી પંચાયત કરવાની જરૂર નથી. ગંગાભાઈ એવું થતું ખરેખર મોહ સગળો તમારે મંડપ પછી તમારે એ કરવાની પાનવા